છેલ્લા કેટલાય સમયથી ગીર સોમનાથ ચર્ચાનો વિષય બન્યું છે। તેના અનેક કારણો છે, પરંતુ જ્યારથી ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કડક કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારથી જ ગુંડા તત્વો ગેરકાયદે ચાલતા ધંધા પર તે કડક કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે અસામાજિક તત્વો પર એક પ્રકારનું તેમનો ડર બેસી ગયો છે। ચૂંટણી સમયે જ્યારે ગીર સોમનાથના કહેવાય કે કોડીનારના શેઠ કહેવાતા દિનુ બોઘા સાથે તેમની ટક્કર થઈ, ત્યારબાદ તે કોડીનાર અને ઉના પંથકમાં ચાલતા ગેરકાયદે કાર્બોસેલના ખાણ તથા રેતીના કાળા ધંધા પર તેમણે લાલ ટીકું લગાવ્યું છે અને ફરી એક વખત અસામાજિક તત્વો તથા ખનિજનો બિનઅધિકૃત વહન કરતા ઇસમો પર તે કાર્યવાહી કરી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો કલેક્ટરની છાપ સરકારના ચોપડે સારી પડી ગઈ છે, કારણ કે તે ગીર સોમનાથના ઇતિહાસમાં જે કાર્યવાહી નથી થઈ તે દિગ્વિજયસિંહે કરી બતાવી છે। હાલ તે ખનીજ માફિયાઓ પર લાલ આંખ કરી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથના કોડીનાર નજીક ગીરદેવડી ગ્રામ પંચાયત દ્વારા 44 દબાણકારોનું દબાણ દૂર કરાયું હતું અને આ સમગ્ર કાર્યવાહી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં થઈ હતી। આશરે 2,30,000 ચોરસ મીટર ગૌચર જમીન, કિંમત તેમની અંદાજિત 3,45,00,000 છે, જે જમીન ખુલ્લી કરવામાં આવી હતી। હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા 2 જેસીબી રાખીને ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। અને ન માત્ર ગીર સોમનાથમાં જ, પરંતુ તેના નજીકના ઘણા વિસ્તારમાં કાળા અને 2 નંબરના ધંધા ચાલે છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને ચોરવાડમાં પણ લાઇમસ્ટોનનો ગેરકાયદે ધંધો ચાલતો હોવાનું મુખ્યમંત્રીને જણાવ્યું છે। ત્યારે વિમલ ચુડાસમાના માદરે વતન ચોરવાડમાં ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોનનું ખોદકામ થતું હોવાના તેમણે આક્ષેપો કર્યા છે। ત્યારે આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવા તેમણે રજૂઆત કરી છે। શું કહી રહ્યા છે વિમલ ચુડાસમા, આવો સાંભળીએ। જુનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે, ત્યાં ખૂબ મોટે પાયે ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી કરવામાં આવે છે। ઘણા સમયથી કરવામાં આવે છે। તેમાં ખનિજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનિજ માફિયાઓ છે અને એ ખનિજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે। અને હું તો કહું કે અંદાજિત એ ખાડાઓ છે, એ બિલ્ડિંગ લાઇમસ્ટોન છે કે આપણી વિધાનસભાની 2 બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઇમસ્ટોન બિનકાયદેસર કાઢેલા છે। અને એમ ખાડાઓ માપવામાં આવે તો 200 કરોડનું ખનિજ ચોરી ત્યાંથી પકડાય એવું છે। અને આ જાણ મેં જુનાગઢ જિલ્લાના ખનિજના મુખ્ય અધિકારીને જાણ કરેલી, હું અહીંના કમિશનર ધવલ પટેલને રૂબરૂ મળેલો અને એ સિવાય પણ અહીંના સચિવ મમતા શર્માને પણ હું રૂબરૂ મળેલો અને એચપી પટેલને પણ હું રૂબરૂ મળેલો અને એ સિવાય પણ એચપી પટેલને મેં ટેલિફોનિક વાત કરેલી। આ લોકોને આ જે ખનિજ ચોરી થતી હતી એના લોકેશન મેં આપેલા, એના સર્વે નંબર આપેલા, પણ આ ખનિજ માફિયાઓ મોટે પાયે ત્યાં દર મહિને હપ્તા આપતા હોય છે, મહિનાના 5-5 લાખ રૂપિયા આપતા હોય છે। એના કારણે આજે એક વિસ્તારના આજે એક ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય, લોકેશન આપતો હોય અને ત્યાં મોટા મોટા આપણે વિધાનસભાના 2 માળ સુધી જે અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડા પડેલા છે, છતાં પણ અહીંના કમિશનરને જાણ હોવા છતાં, અહીંના સચિવને જાણ હોવા છતાં પણ આજે ત્યાં આજની રોજે પણ ધમધમતી બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ચાલી રહી છે। ખનિજ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે અહીંયા અમારું કોઈ નહીં બગાડી લે, અમે છેક સુધી હપ્તા આપીએ છીએ એવું જાહેરમાં કહેતા હોય છે। આજે એક ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય તો સામાન્ય માણસનું શું થતું હશે। ત્યારે હું ખાસ કરીને કહેવા માગું છું કે આની પહેલાં પણ એ ખનિજ ચોરી તો ઠીક છે, પણ મારા ચોરવાડ શહેરના મજૂરો એને એવું કહેવામાં આવે છે કે એ કામે આવે તો કે આ કાયદેસર લીઝ છે। એ બિચારા મજૂર જે કામ કરી રહ્યા છે એને તો એમ જ છે કે બાજુમાં 1 વીઘાની લીઝ છે, બાકીના 10-12 વીઘા 7-12 ઉપર છે, બિનકાયદેસર ખોદી અને આ 2 માળના ખાડા કરી નાખ્યા છે। એ મજૂરો બિચારાને એને તો એવું જ છે કે અમે કાયદેસર લીઝમાં કામ કરીએ છીએ। કોઈ નવ યુવાનો ત્યાં રોયલ્ટી માટે નોકરી કરવા જાય છે તો એ બિચારાને ખબર નથી કે એમની પાસે ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં આવે છે અને ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં એ માલિક ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવે અને 8 થી 10 હજારના પગાર ઉપર જે કમ્પ્યુટર ઉપર બેઠો હતો એ બિચારાને ઘણા સમય સુધી જેલવાસ ભોગવવામાં પડી અને એની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી અને અત્યારે પણ આ રીતે બિચારા રોજગારી માટે ત્યાં જતા હોય છે। અને અવારનવાર મેં 17/3/2025ના રોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો
અને એક શુક્રવારના રોજ હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો. આ મુખ્યમંત્રીશ્રીને મેં સંપૂર્ણ જાણકારી આપેલી છે. મુખ્યમંત્રીશ્રીએ મને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. જો આ એક્શન નહીં લેવામાં આવે તો વિધાનસભાના 27 તારીખે આ વિશે હું વિધાનસભામાં પણ બોલવાનો છે. જરૂર પડે તો વિધાનસભાના ફ્લોર ઉપર ઉપવાસ ઉપર બેસવું પડે તો ઉપવાસ ઉપર બેસવાની પણ તૈયારી છે. અને જરૂર પડશે તો જનતા રેડ પણ આ ખનીજ માફિયા છે જ્યાં જનતા રેડ પણ પાડવાનું છે. એ સિવાય પણ જો નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. ખાડા લઈને એ લોકો ક્યાં ક્યાં જવાના છે ને હાઈકોર્ટમાં કોર્ટને સાથે રાખી ને ખાડાની માપણી કરી અને ત્યાં એ ખાડા જે માપણી કરવામાં આવે તેને દંડ ફટકાવવામાં આવે અને તેની ઉપર એફઆઈઆર કરવામાં આવે. કારણ કે હું એક વાત એટલું કહેવા માંગુ છું કે 7 બારની જમીન છે તો 7 બારની જમીન છે એની ઉપર તાત્કાલિક ધોરણે લીઝ મળી શકે તો લીઝ નથી લેતા. એટલા સરળ રસ્તો કાઢી અને એ લોકો ખનીજ ચોરી કરે છે. તો ખનીજના અધિકારીઓ ઈચ્છે છે કે આ લોકો લીઝ ન લઈ ખનીજની આવક રોયલ્ટીની આવક સરકારને ન થાય પણ સરકારને જે ખનીજના અધિકારીઓને સીધી જે આવક છે જે સીધા રૂપિયા છે એ ખનીજના અધિકારીઓને ખીચામાં જાય એના માટે આ થઈ રહ્યું છે. ફરી કહું છું કે તાત્કાલિક ધોરણે નહીં આનું એક્શન લેવામાં આવે તો ઉપવાસ ઉપર બેસવાની મારી તૈયારી છે. વિધાનસભામાં જરૂર પડશે તો જનતા રેડ પાડીશ અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને તેના ખાડા. જે પ્રકારે વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે તેના પર કાર્યવાહી થાય તેવી તે આશા રાખી રહ્યા છે. બાકી ગીર સોમનાથના જે રીતે સપાટું બોલાવવામાં આવી રહ્યું છે તે જ રીતે સુરેન્દ્રનગરમાં પણ પ્રાંત અધિકારી સપાટું બોલાવી રહ્યા છે. આવા અધિકારીઓને સલામ છે જે ગેરકાયદે ચાલતા ધંધા પર કાર્યવાહી કરી રહ્યા છે. બાકી અમુક અધિકારીઓને નેતાઓ ઘીના ઢામમાં ઘી ભેળવી દે છે ને કાળા ધંધાનો પર્દાફાશ થવા નથી દેતા. ખેર આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.